તો રોમલ આપનો વ્યવહાર હું પીછળ નો હોય ભાઈ હો અન મારી જોગમાં મારો રોમલ આપનો વ્યવહાર મારી પીછળ આવ્યો છે ને એનો હવે કાળીકો 2 મિનિટ મારે કરો છો મારી પીછળ આવ્યો છે ત્યારે પૂજેલી મારી પીઠળ કાયદો કેવા અને મારે તું જોઈએ મારું માયાનું મંડા પીઠળ બોલે હો હે મારી સાસરાની વસ્તી બાપથી પાસાનો ધરમથી ઢુકડાનો એકની લીમડાની માલમાં નહીં પણ સમગ્ર વિશ્વની માલમાં તો મારા સાસરાના નામના ડંકાનો કરું ને તેથી તો રોમલ આપણી પૂજેલી હું પીઠળ ન હોય બાપો શ્યામજીભાઈ ભલાણી ગામ લીમડા એમના તરફથી 501 રૂપિયા મારી પીઠળ ભરોસો આપણે તાળી પાડો છે જોરદાર ધન્યવાદ ભલો મારી ખોડિયાર ભલો ગળભે વાગે મારી ખોડિયારી ઘૂઘરા એ મારી માટેલા સાંભળજે એ કોઈ મારા સાસરાના મંડળીની માલિકા મારી ખોડિયા અરે રે યાદ મારી ખમકારા કરવા મારી ખોડિયાર ખમકારા કરવા ખોડિયા વિજયભાઈ વિઠ્ઠલભાઈ વિસાણી એમના તરફથી 201 રૂપિયા મારી પીઠળ ભરોસો આપ્યો
દેશની ખોડિયા વાવા અમારે ગંભીરસિંહ ઝરવાળા અમારે ગંભીરસિંહ ગામ ઝરવાળા એમના તરફથી 1101 રૂપિયા આપીને મારી સાસલાની પીઠનો માંડવો હતો. તાળી પડો તો જોરદાર. ધન્યવાદ. સરવાસ જીણાભાઈ પોપટભાઈ મેર ગામ બજુડ હાલ સિહોર એમના નામ ઉપર 501 રૂપિયા આવે છે. માતાજીના આત્માને કાયમની માટે શાંતિ આપે. બાપ મારુતિ કેશુભાઈ જોરવાળા એમના તરફથી 201 રૂપિયા મારી પીઠળ ભરોસો આવે છે. બાપ ધન્યવાદ. કેજે મારી કેજે મોગલ. હા 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 મોગલ માં તું ધીરો ધણી શિકોતર. હા 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 એ મારા સાસરાનું માવતર મારી શિકોતર આવ્યા છો ભાઈ. અને તમને બધા એમ થાય કે વારા ઘડીએ રાવલ તો તાળી મારવા હું કામ કહે છે ભાઈ. હા બાપુ મારા ઘડીએ રાવલ તો તાળી પાડવાનું કહેતા હોય પણ એનો એક બહુ મોટો ફાયદો છે. આવું ધર્મનો કાર્ય ને એની માલપા કદાચ તો 2 હાથની તાળી પાડી દો ને શિકોતર ને હારે એ કદાચ ડોક્ટર સાહેબ એમ કીધું કે આને એન્જિયોગ્રાફી કરાવવી પડશે, આને નસું 2-3 બ્લોક આવી છે. પણ મારી પીઠળીના માંડવાની માલપા તો તાળી પડી જાય અને નસુના પોઈન્ટને આજ ખોલી નો નાખે ને તેથી તો લીમડાના પાત્રમાં મારી પીઠળીનો માંડવો નો હોય ભાઈ. ઈ પીઠભાઈ નો માંડવો છે મારી શિકોતર આવે થઈ જાય સાથ હલવા. હા અને મજા આવે તો રમી પણ લેજો. માં શિકોતર આવે છે ત્યારે રાહે રમ્યમાં રાહે રમ્યમાં ગેલી શિકોતર રમ્યમાં
એક સારી સોમતનો સંદર્ભ ધન્યવાદ. હલો મારું ધોળિયું ધર્મ મારી મેળવણી ભલો મારી પ્રભાતનો બને દીદી મારી પ્રભાતના પોરની મારી મારી જોગ માયા મારી મેળવી બોલે પ્રભાતનો પોર થઈ જાય રાજા કરણની વેળા થઈ જાય એવા કાલે કદાચ કોઈ કાળો પથ્થરનો માનવી મારી જોગમાં મેળવીનો કદાચ ધૂળીનો ધડકલો હોય તને પણ ખાવાનું ત્રિશુળ હોય કે મારી મેળવીની ભગવી ધજા ફરકની હોય અને બાપુ પ્રભાતના પોરની માનવા એકવાર મેળવી કે મને માથું ઝુકાવીને જાય અને પછી તો 48 કલાક સુધી એનું માથું ક્યાંય ઝૂકવા દઉં ને તેની તો હું ધૂળિયું ધર્મ એક માતા મેળવીનો હોય ભાઈ અમે કાંઈ કઈ બોલીશું કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને માણાનો પાવર હોય કોઈને ભાઈનો પાવર હોય પણ કોઈને રૂપિયાનો પાવર હોય કોઈને ભાઈનો પાવર હોય કોઈને નાણાનો પાવર હોય પણ સાહેબ આ એમ તો મેમરી વાળા છે અમને અમારી મેમરીનો પાવર છે ભાઈ આ જગતની બાઈમાં ભલે મેમરી વાળા હોય ને એકલા હોય પણ ભલા મને મેમરી કે કદાચ તારી ઉપરથી ભીડ પડે તેથી મારી કોઈ સાસલાની વસ્તી મને મેળવીને ટકોરો કરે હો વાહ મારી ધૂળિયા ઢાળની મેળવી વાહ બાપ આમાં તાળી કરો બાપ તાળી કરો જોજો મારી વસ્તી મારી મેરડીના ટીઠોડીના કેમાં ઉભા રહી જાય માં મારું માવતર ધર્મ બોલવા આપા મળી કરાય જેવું ધર્મ નો તો આપા મારે માણસ એ ભગવાનને પૂછવું પડે હો પીઠળ નો માનવું હોય આપા આજ પીઠળ ક્ષમતા નો કરે બોલે કીધું આપા કરો સાળો પીઠળ ને પૂછી ના લે આપા ને જો કડો કાટો વાગે તો મને મેળવીને ખોલી બે મન વેલાયું પડે આવરે અમારા સાસલાનું માવતર મારી ઘેરડી આવરે મારી વસ્તી આજી પાછી થાય ને મને કારણે બનતા આવડે આપા અરે સારો આપા હે તમારું જેવું ધમશે આપા હે સાંભળો આપા હે તમારી પીઠળે તમને પોતા કરી ને જીવો આ પીઠળના માનવે બોલું આપા હે હે મારા આજ મારો સમાડીમાં વાત છે આપા આપા
નો થાય. તમારી પાસે ભૂલમાં કરીએ આ તો કોઈ કામ તમારી હે આપા આપો આપા. આ ભૂલ ખમા ખમા કરું તો એમ જો મેળવી જવું ધર્મ બોલો. આજે મારી હે કાયમ વયો ગયો છે. હે આપા પીઠલ ના થઈને ગયો તો આ પીઠલ થમતા વાત કરે હો આપા. હે આપા જો આપા. હે લડવો કાટો નો આપા. હે તમારી ભૂલ કરી એમ જ છૂટા કર્યા ને હે આપા. તને પેલા કહી દીધું તું. હે આપા. બહુ વર્ષો નો નીકળે આપા. મેળવી જવું ધર્મ બોલી આપા. આજ તો મારે તમને દેખાડું તું. એટલે હું પોકારી હે પીઠળ ના થાજો આપા. હે માનવીના વેદમાં તો પીઠળ કડવો કાંટો વાગે ને તો આજ મેળની પીઠળ ના મઢે બેઠી નો બેઠી છે. તો મારા બુવાને પાલિકા પાર્લર મોકલું આપા. સારો ન કરાય કોઈ છે. તમારે નથી જોવાનું આપા. આજ મારે જોવાનું છે. મેળવી બોલવું આપા. અરે જે કહેવાનું તું કહી દીધું આજ મારા પાસે છે. આ વસ્તી ફર્યું બોલે આજ હું પસલી વચ્ચે બોલો આપા. આ તો મારે મારા પસ સાંભળો આજ મારા શ્રી ભગવાન ને પૂછી લાવવું પડે આપા. આ નવરંગો પીઠળ નો મારનો છે આપા. આપા એક મારા સંભાળીમાં વાત છે આપા. મેળવી જવું ધરમ છો. આપા દેવ તારી કાવડ ને દાજી ખમા કરું તો એક રૂડિયા દાદા ને મેળવી કરું આપા. પીઠળની પેદૈયા પુંડાવશો આપા. આ પીઠળ એનો માંડવો આપા શ્રી ભગવાન ખમા કરો. લાગી લો બાપા ભૈયા લાગી લો મારી પીઠળ ને માં મેલડી એવા સમયો અને ઈ માં મેલડી એવા ત્યારે અમારા સાસલા પરિવાર કહેતા હોય શું કહેતા હોય જે ઉદાડ્યું મારે ઠેઠ પહોંચી રહ્યા એવો ધણી ધીરે રહીએ મારે તમારી પીઠળ આવી છે. મારી વસ્તુને એક દાન કરાવું આપા. હમણાં તમને એ કે લાવજો આપા. કોઈ મેલું નથી હો. ઈ છે એમ તે આપા. આજ મારે 5 વર્ષે છે. વર્ષે જો પીઠળના મોટે થી મેલું કાઢી દે બાબા. મેળવી જવું ધર્મ નહીં. સાંભળો તો હું તમારી ભૂલમાં જ હતા. હવે એમાં છૂટા કરજે મારી. મેળવી જવું ધર્મ બોલવા આપા. તમારી પીઠળ ના રોહમાં ઉભી હતી પૈકે ઘૂઘરા બાંધી લાવે આપા. રંગમલ ભુવાની લટે રમનારી પીઠળ નો કહેવાય આપા. આગળ લઈ મારી આપા ખમા કરું મારી વસ્તુને. હા જો સારો એક મોટું છે બોલ આપા. પટિયાર ભૂવો એક ગોતી છે આપા તમને કીધું છે બાબા અત્યારે આપા સાંભળો આજ હું બેહડી જવું ધરમ છે. આજ પીઠળના માંડે હું શું આપા. મને મારા
ટેકી દઉં છું આપા. આપા મેં તમને કીધું ને આપા પીઠને પૂછી લાવજો આપા. ઈ જગ્યામાં મારા સાસલા પ્રિયોનું માવતર મેળવી મારી રૂડિયા દાઢાની મેળવી ત્યારે રૂદિયો રોવે રે અમારો રૂદિયો રોવે રૂદિયો રોવે રે અમારો રૂદિયો રોવે મેળવી વિનાનો મારો રૂદિયો રે રોવે મેળવી વિનાનો મારો રૂદિયો રોવે વાળી આઈ મોગલ ખોલો મોગલ માં તું ધીમો ધણિયા એ મારી મોગલ છે માગે બાપ પણ મારી હાજા એ દાદા મારી સૌ સુખી ભાઈ આજાભાઈ 1101 રૂપિયા બી અને મારી આ વખાદર વાળી મોગલ ને ફેરીઓ ચડાવ ભાઈ તાળી કરો જોરદાર મારવા ધન્યવાદ. અને સાહેબ ભગુડા બેઠી છે, રાણીહર બેઠી છે, વખાદર બેઠી છે, આમ કચ્છની માલમાં કબરાઓના વડલે પણ મારી મોગલ બેઠી છે ભાઈઓ. અને અહીંયા આપણા પાલકની માલમાં મારી જોગભાઈ મારી મોગલ બેઠી છે. સાહેબ મોગલ તો મોગલ છે જેને દો ધારી કટાર મોગલ કહેવાય ભાઈઓ. કોઈ માતાજીના માંડવા કરતા હોય, કોઈ માતાજીના મેળા કરતા હોય, પણ સાહેબ આ મોગલનો તો તરવેડો થાય છે ભાઈઓ. અને તરવેડાની માલમાં કદાચ માતાજીનો તરવેડો બાપુ હાલતો હોય ને તો એની માલમાં પુરુષ વર્ગ કોઈ ન હોય. બોલો દાદાભાઈ બોલો, કોઈ પુરુષ વર્ગ ન હોય પણ ફક્ત પુરુષ વર્ગની માલમાં કોઈ હોય ને તો મોગલના તરવેડાની માલમાં રાવણ દેવ હોય ભાઈઓ. અને ઈ મોગલ આઈનો જ્યારે તરવેડો થતો ને તેથી કોઈ અમારો ભટવા ભાઈ એક હાથની માલમાં ડમર ડાક લઈ અને આઈનો તરવેડો ગાતા છે. કેવી રીતે ગાતા છે? હે મોગલ ને તાર વેરો વાયુ મારી મોગલ ને તાર વેરો લો. હે મોગલ ને તાર વેરો વાયુ મારી મોગલ ને તાર વેરો લો. Yeah.
હાજરે એ પડીને બાધા લાગી. એ હાજરે એ પડીને બાધા લાગી. મારો હારે એ ધરાની મોગલ આવો મારી વાવડી. મારો હારે એ ધરાની મોગલ આવો મારી ભલો મારી ગઢબાવાની કાળજા ભલો. અને મારી ગઢબાવાની કાળજાની મૂર્તિ હોય ફોટો હોય અને એની આપણે મેન કરેલી દ્રષ્ટિ જાય તો ભગવતીનો શણગાર કેવો સવાય. કોઈ માતાજી સોના સાંજીને હાર પહેર્યો હોય, કોઈ માતાજીને લાલ લીલી ચૂંદડી ઓઢી હોય, અને કોઈ માતાજી ભેળિયા ઓઢ્યા હોય, અને મારી ગઢબાવાની કાળિકાની મૂર્તિ હોય કે ફોટો હોય એની આવું સાહેબ મારી તમારી દ્રષ્ટિ જાય ને તો ભગવતીનું રૂપ કેવું છે, ભગવતીનો શણગાર કેવો છે ભાઈ. એ મનુષ્યના માથાની બેરી માતાજી માળા માળા. મનુષ્યના માથાની બેરી માતાજી માળાના હાથની બનાવી હેમગાદડી. હે પણ તેજી સાચી માથે સડી ગઈ મારા ભોળાનાથ ભગવાનના. હે મારી તેજી કાળનો ગોળો બની ગઈ હતી. આપવાની ખાય પણ થાપવાની કોઈ જરો ન ખાય ભાઈ. આપવાની ખાય પણ થાપવાની ન ખાય ને એ મારી ગઢબાવાની કાળિકા આજ મારી પીઠણના થાપે રમતો ને ઈ માં કાળિકાને યાદ કરતા કવિ લખે એ ખાલી રમે બાવા વાલી રમે રામ રામ બાપા રામ રામ. એ ગેલિયો હોય મેરા બાપા તમારા ડાયરા. સાહેબ અને ઈ દાદાની હાજરી થઈ છે હો ભાઈ. અને ઈ મારા સુરવીર આ રણની મારી પાસે એકલા
જુનાગઢની માલમાં લડતા હોય બાકાજી બોલતી હોય આન સુરુ લાગે પણ થાય કે બોલો પીઠાર મહાદેવ